રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે વરસાદના નવા રાઉન્ડનો ધમાકેદાર પ્રારંભ થયો છે। સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે, જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના વસો તાલુકામાં 17 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને પગલે ગ્રામ પંચાયત મુખ્ય બજારમાં પૂરના પાણી ફરી વળ્યા છે। મંડળીમાં રાખેલ ખાતર અને બિયારણનો જથ્થો પલળીને સમગ્ર વ્યાપક નુકસાન થયું છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેઢી નદી ઓવરફ્લો થઈ છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે ડાકોર ઉમરેઠ રોડ પરનો પુલ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે। જ્યારે બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડી સહિત અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત 10 જિલ્લાઓની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। રાજકોટમાં પણ પાણીની ભારે આવક થતા પોપટપરા ગરનાળું છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ અને રાજકોટ સહિત 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અમરેલી, ભરૂચ અને પાટણમાં ઓરેન્જ એલર્ટ અને જામનગર, જૂનાગઢ અને ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વસો ગામના સ્થાનિક અનિલ ભોઈ છે તે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે। અનિલજી, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। હાલ ત્યાં ગામની પરિસ્થિતિ શું છે, કેટલું પાણી ભરાયેલું છે? નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના અતિ એવું જણાવું છું કે વસોમાં અતિશય વરસાદ પડ્યો છે। વસો તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે। 27 ઇંચ વરસાદ પડવો અને એનો નિકાલ કરવો જલ્દી અશક્ય છે। વસો ગામમાં ચારે બાજુ પાણી ભરાયેલા છે। વસો બજારમાં આજે સદંતર બજાર બંધ રહ્યું છે, પાણી હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પણ બપોર પછી જે વરસાદ બંધ રહ્યો છે, વરસાદ આજે રાત્રે પણ ના પડે તો 100% આવતીકાલથી બજારો ખુલી જશે। અનિલજી, વરસાદથી કેટલું નુકસાન થયું છે? નુકસાનનો કોઈ અંદાજ કાઢી શકાય એમ નથી, કારણ કે ખેતરોમાં ડાંગરો રોપી અને પાણી ભરાઈ ગયા એટલે ડાંગરો ફેલ ગઈ છે। કોઈ જાનહાનિ થઈ નથી। એનું કારણ એક જ છે કે અમારું તંત્ર સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી 24 કલાક સતત દોડી રહ્યા છે। જે જરૂરિયાત ઉભી થાય તે અમારું સરકારી તંત્ર તુરંત પહોંચી જાય છે। અનિલજી, વસો ગામમાં પાણી ભરાવાની સમસ્યા છે તે કેટલા સમયથી છે? નહીં, પાણી ભરવાની વસો ગામમાં કોઈ સમસ્યા છે જ નહીં, ક્યારે એવું બન્યું નથી। પણ જયારે આભ ફાટે ત્યારે આપણે એને સીવવા તો જવાના નથી। જયારે ઓચિંતો એકદમ આટલો બધો વરસાદ પડે તો પાણીનો નિકાલ તો ધીરે ધીરે થવાનો, એના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ વસો ગામમાં થઈ છે। અનિલજી, ક્યાંક જે ખાતર છે, બિયારણ છે તેનું પણ નુકસાન થયું છે, તો આગામી સમયમાં ખેડૂતોને પણ નુકસાની થશે, શું કહેશો? નહીં મેડમ, હું ઘણા છેલ્લા 15 વર્ષથી સેવા સહકારી મંડળીઓનો ડિરેક્ટર છું અને મારી સેવા સહકારી મંડળીમાં જ પાણી ભરાયું છે। પણ ઓચિંતો વરસાદ પડે, અતિવૃષ્ટિ જેવું થઈ જાય તો એના માટે તો કોઈ તાત્કાલિક વ્યવસ્થા કરી શકીએ નહીં, એટલે પાણી ઘૂસી ગયું છે। થોડું ઘણું નુકસાન થયું છે, પણ એનો ભાર અમે સેવા સહકારી મંડળી વતી કોઈ ખેડૂત ઉપર નાખીશું નહીં, કોઈ ખેડૂતને નુકસાન નહીં થવા દઈએ। અનિલજી, પરંતુ અગાઉથી આગાહી કરવામાં આવી હતી, એલર્ટ આપવામાં આવ્યું હતું, તો જો પહેલાથી જ સમગ્ર વસ્તુનું ધ્યાન રાખ્યું હોત તો આવી પરિસ્થિતિ ન સર્જાત ને? તો મેડમ હું જણાવું છું તે પ્રમાણે અમને આવો ખ્યાલ નતો કે આટલો બધો વરસાદ ઓચિંતો પડશે અને એનો આ રીતે ભરાવો થશે, પાણી આગળ ખેંચી નહીં શકે। કારણ કે આ જે અમારો કાંસ છે પાણીના નિકાલનો, એ છે ડાકોર થી આવી અને વારો કાંસ સુધી જાય છે, એટલે આગળ ઉપરવાસમાં ડાકોર પણ બહુ ખૂબ જ વરસાદ પડ્યો, એ બધું જ પાણી અહીંયા ભેગું થયું, એટલે પાણી જવામાં થોડો વિલંબ થયો, એના લીધે આટલું પાણી વસો બજારમાં ઘૂસ્યું। બાકી આજ દિન સુધી આવો કોઈ પ્રશ્ન ક્યારે બન્યો નથી। અનિલજી, તંત્ર દ્વારા શું શું મદદ કરવામાં આવી છે? તંત્રની કોઈ વાત કરવા જેવી નહીં, તંત્ર ખડે પગે ઉભું છે। છેલ્લા 3 દિવસથી મને તો ખ્યાલ નથી આવતો કે ક્યારે જમવા જાય છે, ક્યારે આરામ કરે છે, ક્યારે ચા નાસ્તો કરે છે। જ્યાં જે જરૂરિયાત પડી ત્યાં તરત ઉભા થઈ જાય છે। લાગે એમને કે આનું સ્થળાંતર કરવા જેવું છે તેમને સુરક્ષિત સ્થળે લઈ જાય છે, રહેવા જમવાથી મળીને બધી વ્યવસ્થા કરે છે। તંત્ર ખરેખર વખાણવા લાયક કામ કરી રહ્યું છે।
કારણ કે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો હોય તો એ વસો તાલુકો છે અને તંત્ર માટે એમાં પહોંચી વળવું કોઈ અઘરી બાબત નથી. જી અનિલજી, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો ખેડાના વસોમાં જે 17 ઇંચ વરસાદ પડ્યો છે અને સમગ્ર વિસ્તાર છે તે જળમગ્ન બન્યો છે. હવે ધીમે ધીમે પાણી છે તે ઓસરવાનું શરૂ થયું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયું છે.